એક જંગલની અંદર એક સસલું મસ્ત મજાનું ઘાસ ચરતું હતું. સસલાને ઘાસ ચરતું જોઈ અને કૂતરાને એમ થયું કે સસલો આપણો ખોરાક છે, ચાલો. કૂતરો પાછળ, સસલું આગળ. કૂતરું દોડતું જાય દોડતું જાય દોડતું જાય, સસલો પણ દોડતો જાય દોડતો જાય દોડતો જાય. સસલું આગળ, કૂતરું પાછળ. સસલું ધબાક કરતું પોતાના દરમાં ઘૂસી જાય અને કૂતરો છે ને બાળ લાળો પાડતો રહી જાય. કૂતરાના મનમાં સવાલ થાય, બુદ્ધિ કોની વધારે, ક્ષમતા કોની વધારે, તાકાત કોની વધારે, પગ કોના મજબૂત, જીવે કોણ વધારે, દાંત કોના મજબૂત, દોડે કોણ ફાસ? બધાનો જવાબ આવે કૂતરો. બધું કૂતરાનું વધારે. કૂતરો કે ભાઈ હજી ભૂલું છું, વફાદારી પણ મારી વધારે, સૂંઘવાની તાકાત પણ મારી વધારે. કૂતરાના મનમાં સવાલ થયો, બધું મારું વધારે હતું તો હું હારી કેમ ગયો? આ હાર શેની? બેઠેલી મારી તમામ બહેનો અને ભાઈઓને બધાને કહું છું, 22 વર્ષના તમારા સંતાનો થશે ને એટલે એના મગજમાં આ સવાલ આવશે કે આટલું ભણ્યા, આટલા ટકા લાવ્યા, આટલા વર્ષ મહેનત કરી તો આ નોકરી કેમ મળતી નથી? આ ભેડા એ બધું ક્યાં ગયું? ત્યારે આ નીલકંઠ વિદ્યાપીઠના આંગણે આવેલા મારા પ્યારા વાલી અને વિદ્યાર્થીઓ આ જવાબને મુઠ્ઠીમાં લઈને જાજો. નાનકડા જીવ સસલાએ મને જવાબ આપ્યો. અને એ જવાબ શું આપ્યો? સસલાએ બીજું, કૂતરાભાઈ, ઓ કૂતરાભાઈ, શેના માટે દોડતા તા? આ દોડ શેની હતી? કૂતરાએ માથું ખંજેળ્યું કે એ વાત તો સાચી હો, આ પહેલેથી 12 સુધી પહોંચ્યા, હું કામ પહોંચ્યા એ જ નથી ખબર. આ પહોંચ્યા હું એ જ નથી ખબર. કૂતરાએ કીધું, સસલાભાઈ કાંઈ નહોતું, બપોરના 12 વાગ્યા હતા, ભૂખ બહુ લાગી હતી, મને ભોજન મળે તો મારી વ્યવસ્થા થઈ જાય, એટલે આ દોડ છે ને લંચની હતી. લંચ મળે તો કામ પતી જાય. ટપાક કરતી બારી બંધ કરીને સસલાએ કીધું, મુઠ્ઠીમાં જવાબ લઈને જજો, સસલાનો જવાબ જીવન બદલશે. સસલાએ કીધું, કૂતરાભાઈ, તમે ભૂલ કરી ગયા, તમે ભૂલ કરી ગયા. તમે લંચ માટે દોડતા હતા, હું મારી લાઈફ માટે દોડતો હતો. તમે મને ક્યારેય આંબી ન શકો. આ બાળકોને બતાવો કે શિક્ષણ શેના માટે છે. એને બતાવો કે તારી 3 પેઢીના તાર દૂર કરી શકે શિક્ષણ છે, તારા માતા પિતાનો થાક ઉતારી શકે એ શિક્ષણ છે, નવા સપનાઓનો આધાર આપી શકે એ શિક્ષણ છે. અને એટલું થાય તો એની દુનિયા બદલવાની શરૂ